અરીસા માટેની આપણે માહિતી મેળવી લીધી. સમતલ અરીસો, વક્ર અરીસામાં બે અરીસા, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, એની આપણે ટેસ્ટ પણ લઈ લીધી. અને એક વ્યક્તિને 25 માંથી 25 આવ્યા છે તો દરેક વ્યક્તિ લઈ શકે. બરાબર? તો હવે આગળ આપણે આ પાઠમાં વધવાનું છે અને ટોપિક છે પ્રકાશનું વક્રીભવન. પ્રકાશ આમ ગતિ કરે છે સીધી રેખામાં. આપણે જોયું કે પ્રકાશ સીધો જ ગતિ કરે છે, ક્યાંય ટર્ન લેતો નથી, વળાંક લેતો નથી. પણ ક્યારેક પ્રકાશ વળાંક લે છે. એ ક્યારે વળાંક લે છે, બરાબર, એ આપણે પ્રકાશના વક્રીભવન મુદ્દામાં સમજશું. હવે ક્યારે આપણને શંકા છે કે પ્રકાશ છે એ સીધી રેખામાં ક્યારેક ગતિ નથી કરતો, તો આપણે રોજબરોજના કેટલાક અનુભવો જોઈએ કે પાણીના ગ્લાસમાં પેન્સિલ પડેલી હશે તો તમને એમ લાગશે પેન્સિલ તૂટેલી છે. તમે જેવી તેને બહાર કાઢશો તો આખી નીકળશે. બરાબર? ગ્લાસની અંદર કોઈ સિક્કો પડેલો હશે તો આપણે ઉપરથી જોશું તો આપણને લાગશે જાણે સિક્કો ઉપર છે. બરાબર? પણ એક્ચ્યુઅલી એ સિક્કો ઉપર હશે નહીં. બરાબર? સ્વિમિંગ પુલમાં કે પાણીના કોઈ હોજમાં આપણે જઈએ ત્યારે આપણને એમ લાગે કે આ પાણીનું તળિયું છે એ ઘણું ઊંચું છે. પાણી વધારે નથી, 2 ફૂટ છે, પણ તમે અંદર જાઓ તો એ 5 ફૂટ નીકળે. બરાબર? તો એવા અનુભવો આપણને થાય છે. ઓકે. તો કાચના લંબઘનમાં નીચે પેન્સિલની લાઈન દોરેલી હોય તો આપણને એવું લાગે કે જાણે લાઈન ઉપર આવી ગઈ છે. તો આવા બધા આપણા વ્યવહારના જે અનુભવો છે એ આપણને વિચારતા કરી મૂકે છે કે ભાઈ પ્રકાશ છે એ ના કિરણોમાં સીધી રેખાને બદલે કોઈ ઘટના થતી હોવી જોઈએ. અમે એમ કહ્યું છે કે પાણીનો ગ્લાસ છે, એમાં આપણે પેન્સિલ મૂકીએ છીએ તો પેન્સિલ આપણને તૂટેલી હોય એવો ખ્યાલ આવે છે, સહેજ બાકી પડી ગઈ હોય એવો ખ્યાલ આવે છે. તો પાણીને બદલે પ્રવાહી કેરોસીન રાખીએ કે ટર્પેન્ટાઇન રાખીએ તો પણ એ સેમ વળેલી દેખાશે. બરાબર? સરખી વળેલી દેખાશે? તો ના, એવું થતું નથી. પ્રવાહી બદલાઈ જાય તો પેન્સિલ જે છે, બરાબર, એ જે ત્રાંસી અથવા વળેલી દેખાય છે એમાં એક ફેરફાર દેખાય છે. એનો અર્થ કે પ્રવાહી પર આધાર રાખે છે, કંઈક થાય છે. બરાબર? બહાર આપણે કાઢીએ છીએ પેન્સિલ આખી લાગે, જેવું પાણીમાં નાખીએ તો પેન્સિલ આમ વળેલી લાગે. બરાબર? તો આપણને પાણીનો આ રીતનો ગ્લાસ હોય અને પેન્સિલ આમ હોવી જોઈએ, એની જગ્યાએ આપણને આ રીતે વળેલી લાગે છે. આપણને એમ થાય કે આ પેન્સિલ ત્રાંસી પેન્સિલ છે, પણ જેવી બહાર કાઢો તો એ આ રીતની આખી પેન્સિલ લાગે. બરાબર? વળેલી હોય નહીં. તો આવું શાને કારણે થાય છે? તો જ્યારે પ્રકાશના ત્રાંસા કિરણો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે, એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય છે, ત્યારે તે પોતાની દિશા બદલે છે. એટલે કે પ્રકાશના કિરણો વાંકા વળે છે. તો આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહેવાય છે. બરાબર? વક્રીભવન, વક્ર એટલે ત્રાંસુ, ભવન એટલે પસાર થવું. તો આ ઘટનાને વિસ્તારપૂર્વક સમજવા માટે આપણે કેટલીક પ્રવૃત્તિઓ કરી. પ્રવૃત્તિ 10.7, 10.8, 10.9 આપેલી છે કે પાણીથી ભરેલ ડોલ તળિયે એક સિક્કો મૂકો. તમારી આંખોને પાણીની સપાટી ઉપર એક બાજુ રાખી અને સિક્કાને એક જ પ્રયત્નમાં ઉઠાવવાનો પ્રયત્ન કરો. શું તમે સિક્કો ઉઠાવવામાં સફળ થાઓ છો? તો આ પ્રવૃત્તિને પુનરાવર્તન કરો. તમે એક જ પ્રયત્નમાં આ કરવામાં સફળ કેમ ન થયા? કારણ કે આપણને જે અંદાજ લાગે કે સિક્કો અહીંયા છે એમ કરીને આપણે ત્યાં હાથથી લેવા જઈએ પણ સિક્કો ખરેખર ઘણો નીચે હોય એટલે આપણે સિક્કો ઉપાડી શકીએ નહીં. બીજી પ્રવૃત્તિ છે, એક મોટા છીછરા કટોરાને ટેબલ પર રાખી તેમાં એક સિક્કો
કટોરાથી ધીરે ધીરે દૂર જાઓ. જ્યારે સિક્કો દેખાવાનો બંધ થાય કે તરત જ ત્યાં અટકી જાઓ. આપણે આમ કટોરામાં અંદર સિક્કો મૂકેલો હોય, દેખાય છે આપણને સિક્કો, આપણે સેજ 2 ફૂટ પાછળ જઈએ તો એ દેખાય, વધારે 2 ફૂટ પાછળ જઈને સિક્કો દેખાવાનો બંધ થાય. હવે તમારા મિત્રને સિક્કાને ખલેલ પહોંચાડ્યા વગર કટોરામાં થોડું પાણી ભરો. ત્યાં તમે ઉભેલા છો તો જેવું કટોરામાં પાણી ભરાઈ જશે તો પાછો સિક્કો દેખાવા મળશે. બરાબર? તો આ કેવી રીતે બને છે? બરાબર? આ કેવી રીતે બને છે? એના પછીની પ્રવૃત્તિ છે, ટેબલ પર રાખેલી સફેદ કાગળના પાના પર સાહીની જાડી રેખા દોરો. રેખા પર એક કાચના ચોસલાને, એટલે કે ધારો કે આ ચોપડી છે, બરાબર, લંબઘન છે ચોપડી, તો એવો એક કાચનો લંબઘન એના ઉપર મૂકો. ચોસલાની નીચે આવેલ રેખાના ભાગને બાજુ પરથી જુઓ, તમને શું દેખાય છે? શું કાચના ચોસલાની નીચેની રેખા પાસે વાંકી વળેલી દેખાય છે? હવે કાચના ચોસલાને એવી રીતે રાખો કે જેથી તે રેખાને લંબ હોય. હવે તમે શું જુઓ છો? શું કાચના ચોસલાની રેખાનો ભાગ વાંકો વળેલો દેખાય છે? તો સાઈડમાંથી જોશું તો રેખા સેજ વાંકી વળેલી દેખાશે. ઉપરથી જોશું આપણે તો રેખા આપણને થોડી ઉપર આવેલી દેખાશે. તો આવી બધી જે ઘટના છે, આવી બધી જે ઘટના છે એ આપણને પ્રકાશના વક્રીભવન વિશે સમજવાથી એના ઉકેલ આપોઆપ આવી જાય. બરાબર? તો આપણે પ્રકાશનું વક્રીભવન આપણે સમજવાનું છે. હવે કાચના લંબઘન ચોસલામાંથી પ્રકાશનું વક્રીભવન પહેલા આપણે સમજીએ. કાચના લંબઘન ચોસલામાંથી પ્રકાશનું વક્રીભવન. કાચના લંબઘન ચોસલામાંથી થતા પ્રકાશના વક્રીભવનને સમજવા માટે ચાલો આપણે પાછી પ્રવૃત્તિ કરીએ. આ રીતે કાચનો એક લંબઘન છે, A B C D. આપણે ટેબલ ઉપર કાચનો લંબઘન મૂકેલો છે, બરાબર? અહીંયા આપણે બે ટાંકણી રાખી છે. ચાર એક સમાન ટાંકણી છે, એને આપણે અહીંયા ગોઠવેલી છે, બે ટાંકણી. હવે બરાબર આપણે ચોસલાની બીજી બાજુથી આપણે જોઈએ અને બીજી બે ટાંકણી આપણે એવી રીતે રાખીએ કે આ ચારે સમાન લાગે. જેમ આપણે આ ધારો કે રેખા છે, બરાબર, રેખા છે, એમાં આપણે આમ ચાર ટાંકણી રાખશું તો આપણે કહીશું ચારે એક સીધી રેખામાં છે, બરાબર. પણ જો આપણે આમ રાખશું ચાર ટાંકણી તો આપણે કહીશું કે આ સીધી રેખામાં નથી, બરાબર, આ સીધી રેખામાં નથી. તો આમાં આપણે એવી રીતે બે ટાંકણી ગોઠવી. કાચનો લંબઘન છે, બરાબર, ટેબલ ઉપર રાખેલું છે, અને આમ ટેબલ ઉપર રાખેલો હોય કાચનો લંબઘન, અને આ બાજુ આપણે બે ટાંકણી રાખી. કાચ પારદર્શક છે એટલે આપણે એવી રીતે બે ટાંકણી પાછી ગોઠવીએ, બીજી બે, ત્રીજી અને ચોથી, એવી રીતે, બરાબર, કે જેથી આપણને ચારે સીધી રેખામાં દેખાય, બરાબર, સ્ટ્રેટ દેખાય. તો આપણે જ્યારે મૂકશું ત્યારે આપણે આવી રીતે રાખશું, જ્યારે આપણને એમ થશે કે આ સીધી રેખામાં છે, બરાબર. પણ જેવો આપણે કાચનો લંબઘન એમાંથી ઉપાડી લેશું તો આપણને જે કાચની જે ટાંકણીઓ છે એ આ રીતે જોવા મળશે, એટલે કે સીધી રેખામાં હશે નહીં, બરાબર. તો તમે ભ્રમ તમને એવો થાય છે, તમે ગોઠવો એવી રીતે છે કે ચારે સીધી રેખામાં આવે, પણ એક્ચ્યુઅલી જે કાચનો લંબઘન ઉપાડ્યા પછી ખ્યાલ આવશે કે પ્રકાશ દેખાય આપણને સીધી રેખામાં છે, આપણને પ્રકાશનું વક્રીભવન દેખાતું નથી પણ થાય છે. આના ઉપરથી પુરવાર થશે કે બે ટાંકણી આપણને આ જગ્યાએ જોવા મળશે, બરાબર.
તો એનો અર્થ એ કે પ્રકાશનું જે કિરણ છે એને આમ ગતિ કરી હશે આ રીતે, બરાબર. જો વક્રીભવનની ઘટના ન હોય, વક્રીભવનની ઘટના ન હોય તો પ્રકાશનું કિરણ આમ સીધું જવું જોઈએ, બરાબર, સીધું જવું જોઈએ. પણ આપણે જોઈએ કે પ્રકાશનું કિરણ સીધું જવાને બદલે અહીંથી આમ જાય છે, એટલે કાચના લંબનની અંદર એ આ રીતે ગતિ કરતું હશે, અહીંથી આમ જતું હશે અને બહાર નીકળ્યા પછી પાછું આ રીતે જતું હશે, બરાબર. વક્રીભવન ની ઘટના એટલે કે હવા છે એમાંથી કાચમાં આવે છે તો વક્રીભવન થાય છે, કાચમાંથી પાછું હવામાં આવે છે, પાછું વક્રીભવન થાય છે. એટલે પ્રકાશના પારદર્શક એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે પ્રકાશનું કિરણ પ્રવેશે છે ત્યારે એ વાંકું વળે છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. તો આ પ્રવૃત્તિ ઉપરથી આપણે આ જે ઘટના છે કે પ્રકાશનું વક્રીભવન કઈ રીતે થાય છે એ આપણે સમજવાનું છે. પ્રકાશનું જે વક્રીભવન છે એ એના નીચેના નિયમોનું પાલન કરે છે. આપાત કિરણ, જો આ આપાત કિરણ થશે પછી આ વક્રીભૂત કિરણ થશે, કારણ કે આ એક પારદર્શક માધ્યમ છે, કાચ છે, બીજો પારદર્શક માધ્યમ છે, આ હવા છે અને આ કાચ છે, બરાબર. તો આ એક પારદર્શક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે તો શું થાય છે? વાંકું વળે છે. તો આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને અંતર સપાટીને આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. આ બે માધ્યમને છૂટી પાડતી સપાટી છે તો એના પર દોરેલો લંબ, બરાબર, એ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આપણે અહીંયા જોઈએ વસ્તુ, આ એક માધ્યમ છે હવા, બીજું માધ્યમ છે કાચ, પાણી પણ લઈ શકાય, બરાબર. અહીંયા ત્રાંસુ કિરણ એક આવે છે, બરાબર. જો વક્રીભવન ન થતો તો એ સીધું પસાર થઈ જાય, બરાબર. પણ આ બે માધ્યમોને છૂટી પાડતી આપાત બિંદુ, આ આપાત કિરણ છે એટલે આપાત બિંદુ થશે, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ થશે, બરાબર. સીધું જવાને બદલે એ વાંકું વળે છે આ રીતે, બરાબર. આ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ છે, બરાબર. તો એ લંબ તરફ વાંકું વળે છે, લંબ તરફ વાંકું વળે છે. સીધું જવાને બદલે એ આટલું વાંકું વળે છે. તો આ આપાત કિરણ થશે અને આ જે છે એ વાંકું વળેલું કિરણ છે એ વક્રીભૂત કિરણ થશે. આ આપાત કોણ મોટો થશે એને કારણે અને આ લંબ તરફ આવે છે એટલે વક્રીભૂત કોણ કેવો થશે? નાનો થશે, બરાબર. તો પહેલો વક્રીભવનના નિયમો છે એનો પહેલો નિયમ કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને માધ્યમ, બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે, રાઈટ. બીજો નિયમ જોઈએ, પ્રકાશના આપેલ રંગ તથા માધ્યમોની આપેલ જોડ માટે. પ્રકાશ આપણને ખબર છે કે 7 રંગોનો બનેલો છે. તો આ જે કિરણ છે કયા રંગનું છે? બરાબર, કારણ કે લાલ રંગનું હશે તો એનું વક્રીભવન અલગ થશે, જાંબલી રંગનું હશે તો એનું વક્રીભવન અલગ થશે. હવા અને કાચ હશે માધ્યમ તો વક્રીભવન અલગ હશે, હવા અને પાણી હશે તો પણ વક્રીભવન અલગ હશે, પાણી અને કાચ હશે, પારદર્શક માધ્યમ કાચ હશે તો પણ વક્રીભવન અલગ થશે. એટલે કયા માધ્યમ છે એ જોવાનું છે. તો પ્રકાશના આપેલ રંગ તથા માધ્યમોની આપેલ જોડ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય છે. એટલે આપણે આ એક જ માધ્યમ ધારણ લીધું, હવા અને કાચ, બરાબર. તો એમાં આપાત કોણનો સાઇન એટલે કે સાઇન આપાત કોણ અને છેદમાં સાઇન વક્રીભૂત કોણ બરાબર અચળ થશે. હવા અને કાચ, બરાબર. ત્રાંસુ કિરણ જેમ કે sin 30 sin 30 બરાબર 0.5 છે, 1/10. તો એવી રીતે sin 10 sin 40 sin 41 sin 42
બરાબર, એની વેલ્યુ હોય છે. તો એવા બે સાઈનની જે વેલ્યુ હશે એ અચળ આવશે એક જોડી માટે પારદર્શક માધ્યમની. બરાબર, તો ધારો કે આમાં આપણે જોશું કે હવા અને કાચમાં, બરાબર, આપાત કોણ 40° છે અને વક્રીભૂત કોણ 30° નો છે. બરાબર, 30° છે અને બેયનો ગુણોત્તર ધારો કે 0.18 આવે, 0.18. તો હવે આપણે આપાત કોણ બદલીને 50 કરશું અને વક્રીભૂત કોણ ધારો કે 38 થાય ઘટીને, તો એનો જે ગુણોત્તર છે sin 50 ભાગ્યા sin 38 0.18 થશે. બરાબર, આપાત કોણ આપણે બદલી શકીએ, જેટલા મૂલ્ય આપાત કોણના લઈ શકીએ અને ભાગ્યા વક્રીભૂત કોણ કરશું તો ગુણોત્તર હવા અને કાચ માટે હંમેશા 0.18 થશે. આ આશરે આંકડો છે. હવા અને પાણી આપણે લઈએ, હવા અને પાણી, બરાબર, તો આપાત કોણ અને વક્રીભૂત કોણ બેયના સાઇન નો ગુણોત્તર ધારો કે 0.03 આવતો હોય તો ગમે તેટલા અંશના આપાત કોણ માટે ભાગ્યા વક્રીભૂત કોણના સાઇન લેશું તો 0.03 જ ગુણોત્તર આવશે. એટલે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇન નો ગુણોત્તર હંમેશા અચળ હોય છે. એમાં રંગ સેમ હોવા જોઈએ, પ્રકાશના કિરણના સફેદ હોય તેમાં સાથે સાત રંગ ભેગા હોય, અને બીજું કે માધ્યમની જોડી કોમન હોવી જોઈએ. બરાબર,